તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. નહીં તો અમારા વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તેથી ડાઉનલોડ કરી લેજો. તો વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોને ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોજો, ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો મિત્રો અહીંયાથી સૌથી પહેલાં એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે આપણે. તમે એલાઇટ મોશન ઓપન કરો એટલે તમને આ પ્રોજેક્ટનો આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા જે કોઈ વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરશો એ જોવા મળશે. તો સૌથી ઉપર હોય એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે અહીંયા જે આ વાળું આઇકન જોવાય છે સૌથી નીચે ખૂણે, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય મિત્રો, એના પર ક્લિક કરી લેવાનું આપણે. તો એના પર ક્લિક કર્યા પછી મિત્રો આપણે ગેલેરી અહીંથી ખુલી જાય. અહીંયા ફોટો ના મળે તો અહીંયાથી આપણે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું કે જે ફોલ્ડરની અંદર આપણા ફોટા છે એ વાળો મિત્રો. તો આપણે અહીંયાથી એક ફોટો સિલેક્ટ કરી લઈએ આપણા મનપસંદનો. તો મિત્રો અહીંયાથી આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાની સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન ઉપર જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો આપણે અહીંયા જે 5મા નંબરનો ઇન્ટરફેસ ખુલીને આવે એના પર આપણે ક્લિક કરી લેવાનું. ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના બાદ આવી રીતે સોંગની લાસ્ટમાં આવી જવાનું મિત્રો. સોંગની લાસ્ટમાં આવ્યા પછી આપણે અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે આવી રીતે ફરી આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી આપણે અહીંયા ફોટાની ઉપર ક્લિક કરી અને ફોટાને આવી રીતે ખસેડી લાવવાનો મિત્રો. સોંગની નીચેની સાઈડ આપણે આવી રીતે ખસેડી દેવાનો. આવી રીતે જ્યાં સુધી સોંગ છે ત્યાં સુધી આપણે લઈ આવવાનો મિત્રો. આવી રીતે લાવી અને અહીંયા મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણે વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મસ્ત મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ વાળું ઉપર આઇકન જોવાય છે એના પર ક્લિક કરી અને ક્લિક કર્યા બાદ અહીંયાથી MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો આપણે સૌથી નીચે આ આઇકન જોવાય છે એના પર ક્લિક કરી દેવાનું. તો આવી રીતે આપણું વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ રહ્યું છે. તો આવી રીતે થવા દેવાનું મિત્રો. અહીંયા આપણે થોડી રાહ જોવી પડશે, તો આપણે રાહ જોઈ લઈએ. તો તમારે આવી રીતે ઓલરેડી વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ ગયા મિત્રો. તો ડાઉનલોડ થયા પછી મિત્રો આપણે જે અહીંયા ડાઉનલોડનો આઇકન તમને જોવાય છે આ વાળું, એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.